સૌથી પહેલું કહ્યું છે કે બિલ્કેશ્વર મહાદેવનું મંદિર છે. આ બિલ્કેશ્વર મંદિરનો મહિમા એવો છે, માં પાર્વતીએ શિવજીને પ્રાપ્ત કરવા માટે ત્યાં 5000 વર્ષ સુધી તપશ્ચર્યા કરી અને મહાદેવ પ્રસન્ન થયા. મહાદેવે કહ્યું કે હવે હું તારો સ્વીકાર કરીશ. બિલ્કેશ્વર મહાદેવ છે, ત્યાં માતાજીની એક તપોભૂમિ છે. આજે પણ એ જગ્યા ઉપર કુંડ છે જ્યાં માતાજી એ જળ લઈ અને શિવલિંગ ઉપર ચડાવતા હતા. બિલ્કેશ્વર મહાદેવ છે. વિદ્વાનો માને છે આટલી બધી તપશ્ચર્યા કર્યા બાદ મહાદેવજીએ માં પાર્વતીને હા પાડી કે હું હવે તારો સ્વીકાર કરીશ. એના દર્શન કરવા બહુ જ મહત્વના છે. દીકરીના લગ્ન થતા ન હોય, એને સારું ઘર મળતું ન હોય તો કહેલું છે કે ત્યાં જઈને દર્શન કરો, દીકરીને દર્શન કરાવો, એને મનગમતો પતિ મળશે. મહિમા છે કારણ કે માં પાર્વતીને મહાદેવ ત્યાં મળ્યા છે. ઉત્તમ ઘર અને ઉત્તમ વરની પ્રાપ્તિ કરવી હોય તો કહેલું છે, વાયુ પુરાણની અંદર શ્લોક છે કે હરિદ્વારે કુશાવર્તે બિલ્વકે નીલ પર્વતે પ્રાપ્તવામતુન કનખલે ક્ષેત્રે પુનર્જન્મન વિદ્યતે. બિલ્કેશ્વરના દર્શન કરો, માયાદેવીના દર્શન કરો અને સમય મળે ને તો કનખલમાં દક્ષેશ્વર મહાદેવના દર્શન કરો. મંદિર છે જેનું વર્ણન પુરાણોની અંદર પણ કરવામાં આવેલું છે. જે મનુષ્ય હરિદ્વારમાં જાય એને માયાદેવી, બિલ્કેશ્વર, મનસા દેવી, ચંડી દેવી અને દક્ષેશ્વર મહાદેવના જો દર્શન કરે ને ભક્તિભાવ સાથે એ દર્શન કરે તો એને ફરીથી આ સંસારમાં જન્મ લેવો પડતો નથી. એની સીધી મુક્તિ જ મળી જાય છે. બાકી છે ને, કેટલા બાકી છે? મુક્તિના અધિકારી હજુ થયા નથી. એટલે આ બધા કહે છે કે એક કામ કરો, ફરીથી હરિદ્વાર રાખો. બે જણા છે આપણી પાસે, કાંતિ કાકા અને અરવિંદ કાકા. એમને કહી દો કે ભાઈ ગોઠવા તો રહી ગયું બધું. આ તો મહારાજે વાત કરી એ પ્રમાણે એને મુક્તિની પ્રાપ્તિ, સંસારમાં જન્મ લેવો પડતો નથી અને ભાવ બંધનમાંથી એને મુક્ત થઈ જાય છે. દક્ષેશ્વર મંદિરના જ્યારે દર્શન કરો ત્યાં જ ગંગાજીનો ઘાટ છે. એ ઘાટ ઉપર મહિમા છે. પતિ પત્ની જો સાથે ગયેલા હોય ને તો ત્યાં ઉભા રહી એ ગંગાજીના જળથી પતિના પગ ધોવાના છે. મહિમા છે. અને ખૂબ સુંદર શ્લોક છે. પતિર બ્રહ્મા પતિર વિષ્ણુ પતિર દેવો મહેશ્વર પતિર સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ પતયે નમઃ. પતિને જ પરમેશ્વર માનવાનો છે અને ત્યાં એનો મહિમા છે. આપણા ભારત વર્ષની અંદર નદીઓ પણ એટલી બધી છે. સરસ્વતી નદીના તટ પર શિવજીનું ક્ષેત્ર છે. સરસ્વતીના દ્વાર મુખે 60 મુખ છે સરસ્વતીના. સિદ્ધપુરમાં જાઓ તો આજે પણ ત્યાં કર્દમેશ્વર મહાદેવ છે, જ્યાં કર્દમ ઋષિએ તપશ્ચર્યા કરેલી હતી. મહાદેવ પ્રસન્ન થયા, મહાદેવ ત્યાં પ્રગટ થયા. એમની કર્દમ ઋષિની તો મનોકામના પૂર્ણ કરી, પણ ત્યાં પ્રભુ શિવલિંગ સ્વરૂપે, જ્યોતિર્લિંગ સ્વરૂપે ત્યાં બિરાજમાન થયા છે. એને કહેવાય છે કર્દમેશ્વર મહાદેવ. આજે પણ એટલી બધી ઉર્જા છે. સરસ્વતી નદીના બે કિનારા, એક આપણે જ્યાં સ્મશાન છે એ કિનારો છે અને સામેનો જે કિનારો છે એ બહુ જ પવિત્ર છે સાહેબ. ત્યાં દેવશંકર બાપાએ પણ ત્યાં તપશ્ચર્યા કરી છે અને અરવડેશ્વર મહાદેવ ત્યાં સ્થાપના કરેલી છે. ત્યાં પણ પંચ મહાદેવ છે, 5 મહાદેવના મંદિરો છે. શ્રેષ્ઠ છે, બહુ જૂના મંદિરો છે, પણ એની ઉર્જા જબરજસ્ત છે. દક્ષિણ ભારતની અંદર વિદ્વાનો જે છે, જે તપશ્ચર્યા કરે છે, જે ભક્તિ કરે છે અને તપશ્ચર્યાની અંદર એમની એ તપશ્ચર્યા પૂર્ણ થયા પછી એના ગુરુ જે છે એ ગુરુ કહે આટલી બધી તપશ્ચર્યા કરીને હવે એક સ્થાન બાકી છે અને એ છે સિદ્ધપુર.
સિદ્ધપુરમાં જાઓ અને ત્યાં જઈને આ જ મંત્રની ઉપાસના ત્યાં જઈને કરો. ત્યાં જઈને મંત્રની ઉપાસના કરવાથી તમને મંત્રની સિદ્ધિ પ્રાપ્ત થાય છે. અને એ સ્થાન છે સિદ્ધપુર. આ સિદ્ધિને પ્રાપ્ત કરવી હોય એના માટે છે સિદ્ધપુર. આપણને ખબર જ નથી. આપણે તો ખાલી એક કામ માટે જઈએ છીએ. જે ગયું છે એને ત્યાં અગ્નિ સંસ્કાર કરવા માટે જઈ અને લાડવા ખાઈને ઘેર. અરે સામેના કિનારે જાઓ, કેટલી સરસ જગ્યાઓ છે. આ એટલા માટે કહી રહ્યો છું કે આપણે તો બહુ નજીક છીએ મહેસાણાથી. સમય મળે ને એ સ્થાનોએ જવાનું છે, ત્યાં બેસી મંત્ર જપ કરવાનો છે. એ શક્તિનો આપણે એ પ્રભાવ જોવાનો છે, એનો ઉપયોગ આપણે કરવાનો છે. દક્ષિણ ભારતથી આવેલા વિદ્વાનો જે છે એ ત્યાં તપશ્ચર્યા કરવા માટે આવે છે. અને શાસ્ત્રકારો કહે છે કે જો આ જગ્યાનો સાચો ઉપયોગ જો તમે નહીં કરી શકો, એ ઉર્જાનો ઉપયોગ તમે નહીં કરી શકો, તો એ ઉર્જા જે છે ને પાછી એ ધરતીની અંદર સમાઈ જશે. ફરીથી એ ઉર્જાને લાવવા માટે ક્યાંક કેટલી બધી તપશ્ચર્યા કરવી પડશે. જે જગ્યાએ આ આટલી ઉર્જાવાન છે એ જગ્યાએ જાઓ, તમારા મનને સ્થિર કરો, મંત્રનો જપ કરો, તમને સિદ્ધિની પ્રાપ્તિ થશે. આ સિદ્ધિની પ્રાપ્ત કરવા માટેનું કોઈ સ્થાન છે એ સિદ્ધપુર છે. શ્રાવણ માસની અંદર પંચ મહાદેવની પૂજા કે દર્શન કરવા માટે જઈએ. એકલા સિદ્ધપુરના જ 5 મહાદેવ રાખીએ. કર્દમેશ્વર છે, અરવડેશ્વર છે, બીજા 3-4 મંદિર છે. એ મંદિરને જ ખાલી બસ ત્યાં જઈને બેસવું, ભજન કરવું. એ ઉર્જાને ટકાવી રાખવા માટે આપણે જવાનું છે. ખબર જ નથી. અને એ જો ઉર્જા એક વખત જમીનની અંદર ચાલી ગઈ ને પછી એ જગ્યાએ તમે કશું જ નહીં કરી શકો, વિરાન બની જશે. આ સિદ્ધપુર નામ એટલે પડ્યું છે. સિદ્ધ એટલે મંત્રની સિદ્ધિ તમને ત્યાં મળે છે. 60 નદી છે. કર્દમ ઋષિએ ત્યાં પૂજા કરી. કપિલ ભગવાને જ્યાં મહાદેવની પૂજા કરી, ત્યાં કપિલ નારાયણ તરીકે પ્રગટ થયા છે, જેમણે માતાને જ્ઞાન આપ્યું છે. એટલે એ સ્થાનને માતૃ ગયા તરીકે પણ ઓળખવામાં આવે છે. માતાનું શાંત તર્પણ ત્યાં થાય, પિતાજીનું ગયાજીમાં થાય. અને માતાનું તર્પણ ક્યાં કરવાનું છે? સિદ્ધપુરમાં. પણ માં જીવતી હોય ત્યારે એની સેવા ન કરીએ, પછી મર્યા પછી ત્યાં જઈને તર્પણ કરીએ, એ કામનું નથી. ઘરની અંદર વડીલ જીવતો હોય ને એને સરસ રીતે રાખીએ. એને મૃત્યુ પણ શણગારવાનું છે સાહેબ. કોઈ પણ વડીલનું જ્યારે મૃત્યુ થાય ને ત્યારે દુઃખ આપણને થાય, કારણ કે આપણે એમની પાસે રહી અને નાનાથી મોટા થયેલા છીએ. વ્યક્તિ જાય ને એનું દુઃખ થાય, પણ એ વડીલનું મૃત્યુને શણગારવું હોય ને તો કહ્યું છે કે એ જે છેલ્લી અવસ્થા છે ને એ છેલ્લી અવસ્થામાં એમની ખૂબ સેવા કરો. એ જે કે ને એ કરી આપો. જે ગોદડાની અંદર સૂવે છે, લાગે કે આ જગ્યા ઉપર, કારણ કે એ વડીલ ત્યાંથી ઉભો થઈ શકતો નથી, મળ મૂત્ર બધું જ અંદર થઈ રહેલું છે. એ સેવા કરીએ. દરરોજ ચાદર આપણે બદલવાની છે. હવે તો જરૂર પડે તો અઠવાડિયે ગોદડું પણ બદલી નાખીએ. વડીલની સેવા ખૂબ સરસ રીતે કરીએ. અને પછી એ જ્યારે એ વડીલનું મૃત્યુ થશે એ પ્રસન્ન રહેશે. પણ એ સમયે સેવા ન કરીએ અને પછી 12માના વખતે સજ્જા ભરીએ ને, એ સારામાં સારા ગોદડા લાવીએ ને, બોમ્બે ડાઇંગની ચાદર લાવીએ, નવું ઓશીકું લાવીએ, કોના માટે સાહેબ? કોના માટે આપણે લાવીએ છીએ? પણ એ વડીલ જ્યારે ઘરમાં હતો ને ત્યારે આ ચાદર જો દરરોજ બદલી હોત ને કદાચ વડીલ વધારે જીવ્યા હોત. પણ જ્યાં સુધી મનુષ્ય આપણી પાસે છે ને ત્યાં સુધી આપણે સેવા ન કરીએ ને પછી આખા ગામને જમાડીએ, એ યોગ્ય નથી. હું તો વિરોધી છું એ બાબતનો. ખવડાવો ના નથી. 12માનું 13માનું જે છે વડીલ આપણા ગામના ભાણિયા છે કે ભાણેજ છે કે સોસાયટીના કે ગામના લોકો ભોજન કરે, જમાડો, એની ના નહીં. પણ જે વ્યક્તિની પાછળ તમે કરી રહ્યા છો એને જમાડ્યા,
એને કહ્યું કે ભાઈ મને આજે ઈચ્છા થઈ છે 2 ગોટા બનાવી આપને. વહુને કે ના, તમે ગોટા ખાશો, તમે કપડા બગડે છે ને આ. અરે 2 ગોટામાં શું થઈ જશે? પણ એની ઈચ્છા થઈ છે ને તમે જો 2 ભજીયા બનાવીને આપશો ને તો એ વખતે એના મુખ ઉપરની પ્રસન્નતા જોજો, ખુશ થઈ જશે, આશીર્વાદ આપશે. બેટા તે મને ભજીયા બનાવે મને ખૂબ આનંદ થયો. એ ખાઈ અને તૃપ્ત થશે અને પછી જ્યારે એ દેહ છોડશે ને તો એ તમને આશીર્વાદ આપીને જશે. પણ જીવતો હોય ત્યારે એને આપણે આપીએ નહીં અને મર્યા પછી 12માના દિવસે કહીએ ભાઈ અમારા દાદા કે અમારા બાને છે ભજીયો બહુ ભાવતો હતો, લોકોને ખવડાવે. લોકોને જો ખવડાવવાનો છે, ઘરના વડીલને ખવડાવો. અને હું તો મારા પિતાજી તો મને ત્યાં સુધી કે માણસ જીવતો હોય ને એને સારું ખવડાવો પીવડાવો, પછી 11મું 12મું નહીં કરો તો ચાલશે. કારણ કે જે ગયો ને એ તૃપ્ત થઈને ગયો છે ને એ હંમેશા આશીર્વાદ આપે છે સાહેબ. હું તો બહુ જ આ વાતને માનું છું. જીવતો હોય એની સેવા કરો, મર્યા પછી કઈ ફોટાને હાર ચડાવીને શું કરવાના? એ ક્યાં જોવા આવવાનું છે? પણ જીવતો હોય ને ત્યારે એની ખૂબ સેવા કરીએ, હાથ પગ દબાવી આપીએ, એની પાસે રહીએ, એની 2 વાતો સાંભળીએ, એને સારી સારી વાત આપણે કરીએ. એને પ્રસન્નતા થશે કે મારા દીકરાઓ મારી પાસે આવે છે, મારી વાત સાંભળે છે. આ કરદમ સિદ્ધપુર એ સ્થાન છે કે જેને માતાને જ્ઞાન આપ્યું છે, દેવહૂતિ માતાને જ્ઞાન આપ્યું છે અને માતાને મુક્તિ અપાવી માટે એ સ્થાન માતૃગયા તરીકે ઓળખાય છે. પણ માં જીવતી હોય ત્યારે એની સેવા ન થાય અને મર્યા પછી લોકોને દેખાડવા માટે 84 કરીએ, બ્રાહ્મણોને જમાડીએ, એ બધું નકામું છે સાહેબ. ભગવાને આપ્યું છે, આપણે કરીએ, કરવાની ના નથી. પણ હું કહું છું જ્યાં સુધી વડીલ છે ને ત્યાં સુધી એને આપો, એની વાત સાંભળો. અહીંયા આ કરદમેશ્વર મહાદેવ ખૂબ સુંદર જગ્યા છે. ગંગા નદીને 100 મુખ છે. ગંગાજીના તટ પર મહાદેવના અનેક ક્ષેત્રો છે. કાશીની અંદર સાક્ષાત બિરાજમાન છે કાશી વિશ્વનાથ. જ્યારે સૂર્ય મકર રાશિની અંદર હોય ત્યારે તીર્થરાજ પ્રયાગની અંદર સ્નાન કરવાનું મહત્વ ખૂબ છે. ઉત્તરાયણનો સમય જે આવે, સંક્રાંતિ પર્વ, એ વખતે સૂર્ય મકર રાશિમાં હોય એ વખતે સ્નાન કરવાનો મહિમા ખૂબ છે. મકર રાશિની અંદર સૂર્ય હોય, સંક્રાંતિ હોય એ વખતે જો ગંગાજીની અંદર આ પ્રયાગની અંદર જો સ્નાન કરવામાં આવે એને વૈકુંઠની પ્રાપ્તિ થાય છે. નર્મદાજીને 24 મુખ છે. આપણે ત્યાં નર્મદાજીનું મહત્વ ખૂબ છે. આદિ નદી જો કોઈ હોય એ ગંગાજી નથી, નર્મદા છે. ગંગાથી પણ પૌરાણિક જો કોઈ નદી છે તો એ નર્મદાજી છે. ગંગાજીની અંદર સ્નાન કરવાથી માણસ પાપમુક્ત થાય છે. ગંગાજીની અંદર સ્નાન કરવાથી માણસ પાપમુક્ત થાય છે. યમુનાજીનું પાન કરવાથી માણસ પાપમુક્ત થાય છે. અને નર્મદાજીનું તો ખાલી દર્શન કરવા માત્રથી માણસ પાપમાંથી એને મુક્તિ મળે છે. બોલો નમઃ શિવાય. તો નર્મદાજીનું મહત્વ કેટલું છે. એટલે જ કહે છે કે જ્યારે નર્મદાજીના દર્શન કરો ને ત્યારે મોટે મોટેથી બૂમ પાડવાની છે, નર્મદે હર, નર્મદે હર, નર્મદે હર. આ નર્મદાજીની અંદર રહેલા જેટલા કંકર છે ને એટલા શંકર છે. નર્મદાજીની અંદરથી લાવેલું જે કોઈ પણ શિવલિંગ છે તમે લઈને આવ્યા એની પ્રતિષ્ઠા કરવાની જરૂર નથી. ત્યાં સાક્ષાત મહાદેવ એની અંદર બિરાજમાન જ છે. આટલું મહત્વ છે નર્મદાજીનું. અને નર્મદાજીના તટ પર ઘણા કેટલા મહાત્માઓએ તપશ્ચર્યા કરી છે. તમે નર્મદાની પરિક્રમા કરો ને 15 એક માઇલ ચાલો ને એક આશ્રમ તમને મળે છે. અને એ બધા જ મહાત્માઓ કેવા છે, કોઈ જગ્યાએ બહાર આવી નીકળ્યા જ નથી. પોતાની ઝૂંપડીમાં બેસી સતત
નર્મદાજીના કિનારે બેસી સતત મહાદેવના નામનો મંત્રનો જપ કરે જાય છે. અને એટલે જ કહ્યું છે કે નર્મદાની પરિક્રમા તમે કરો ને, આખી પરિક્રમા કરીએ તો લગભગ 3 વર્ષ થાય છે આખી. પણ હવે લોકો શું કરે છે, 15 દિવસની યાત્રા કે જેવો સમય હોય પણ બસ કરો છો ને એ અગત્યનું છે. અમુક લોકો ગાડીઓ લઈને કરે છે, પણ તમે જો ચાલી અને જો એ પ્રદક્ષિણા કરો છો તો કહેવાય છે કે એક વખત તો નર્મદાજી તમને સાક્ષાત દર્શન આપે છે, કોઈ પણ સ્વરૂપે આવી તમને દર્શન આપે છે. આટલું મહત્વ છે નર્મદાજીનું. શિવપુરાણની અંદર કહ્યું છે કે નર્મદાજીનું વર્ણન કરતા કહ્યું કંકર એટલા શંકર. તુંગભદ્રા નદીને 27 મુખ છે, ગોદાવરી નદી 21 મુખી છે. અને આ ગંગાજીનું સ્વરૂપ માનવામાં આવે છે. દક્ષિણની જો કોઈ ગંગા જો હોય તો એ છે ગોદાવરી. દક્ષિણી ગંગા છે. શિવ મહાપુરાણની અંદર લખ્યું છે કે સૂર્ય જ્યારે સિંહ રાશિમાં હોય ત્યારે ગોદાવરી નદીની અંદર સ્નાન કરવું એનો વિશેષ મહિમા છે. જ્યારે સિંહ રાશિની અંદર સૂર્ય હોય ને ત્યારે ત્યાં કુંભ લાગે છે. નાસિકની અંદર 4 જે કુંભ થાય છે ને એમાં એક નાસિક છે, એક પ્રયાગ છે, એક હરિદ્વાર છે. આ દરેક જગ્યાનું મહત્વ છે. આ શિવ પુરાણ સમજાવે છે કે 12 મહિનાની અંદર આપણે 12 મહિના ભગવાનની પૂજા ન કરી શકીએ, યાત્રા ન કરી શકીએ, તો 12 મહિનામાંથી 1 મહિનો કે એવા 10 કે 15 દિવસ રાખીએ કે આવા કોઈ તીર્થ ક્ષેત્રમાં જઈ આખા પરિવારને લઈ જઈ અને ત્યાં રહેલી શક્તિનો આપણે અનુભવ કરીએ, પવિત્ર થઈએ. ગંગા એ માં છે. આપણે જ્યારે પણ સ્નાન કરીએ ત્યારે સંકલ્પ સાથે સ્નાન કરવાનું છે. હવે સ્નાનનો મહિમા બતાવ્યો છે. તમે કોઈ પણ તીર્થ ક્ષેત્રમાં જાઓ, તીર્થ ક્ષેત્રની અંદર રહેલી નદીની અંદર સ્નાન કરવું છે ને તો સ્નાન કરતા પહેલા સંકલ્પ લેવાનો છે. એમનેમ સ્નાન ન કરાય. કારણ ગંગાને આપણે માં કહી છે, યમુનાને આપણે માં કહી છે, નર્મદાને આપણે માં કહી છે. સીધા ઢીબુકા ના મરાય. જેમ સ્વિમિંગ પુલ ની અંદર સ્નાન કરવા માંડે છીએ એવી રીતે આ પવિત્ર નદીની અંદર સ્નાન ન કરાય. મહિમા છે, સંકલ્પ કરવાનો છે. ગંગાજીની અંદર સ્નાન કરીએ, સંકલ્પ લઈ અને પછી સ્નાન કરવાનું છે. પહેલા વંદન કરવાના છે. વંદન કર્યું, સંકલ્પ લીધો, એના પછી એ જળને હાથમાં લઈ પોતાના શરીર ઉપર છાંટવાનું છે અને પછી બેસી કિનારે બેસી અને સ્નાન કરવાનું છે. આ મહિમા છે. તો પવિત્ર થવાય છે, તો પાપમાંથી મુક્તિ મળે છે. એટલે જ કહેલું છે કે અન્ય ક્ષેત્રે કૃતમ પ્રાપમ તીર્થ ક્ષેત્રે વિનશ્યતિ. તમે બીજા કોઈ પણ ક્ષેત્રમાં રહી જે કંઈ પણ પાપ કર્યા છે એ પાપમાંથી મુક્તિ લેવી હોય તો તીર્થ ક્ષેત્રે વિનશ્યતિ. તીર્થ ક્ષેત્રની અંદર આવીને સ્નાન કરો એટલે તમારા પાપ બળીને ભસ્મીભૂત થઈ જાય. 100% વાત સાચી છે. અન્ય ક્ષેત્રે કૃતમ પાપમ તીર્થ ક્ષેત્રે વિનશ્યતિ. પણ તીર્થ ક્ષેત્રે કૃતમ પાપમ વજ્રાલેપન વર્તતી. પણ તીર્થ ક્ષેત્રમાં આવીને જો પાપ કર્યું ને એ તો વજ્રલેપ બની જાય છે. એમાંથી તો 7 જન્મ સુધી તમને એમાંથી મુક્તિ મળતી નથી. બોલો નમઃ શિવાય. મહત્વ છે. આ તીર્થ એક કોણ છે? આ તીર્થ તારે, એનું નામ છે તીર્થ. જે તમને તારે છે, સંસારરૂપી સાગરમાંથી તમને તારી અને મુક્તિને સુધી લઈ જાય એને તીર્થ કહ્યું છે. જે કોઈ પણ સ્થાન ઉપર તમે સ્નાન કરો છો ત્યાં સ્નાન કરતી વખતે સ્નાન કરી અને આપણે જેટલા આપણા પિતૃ હોય, જેટલા આપણને યાદ આવતા હોય, જેટલા નામ આપણને ખબર હોય એટલા વ્યક્તિઓના નામ લઈ જળ છે ને એ ચડાવવાનું છે. એને યાદ કરીને તર્પણ કરવાનું છે. કારણ કે તમે ભાગ્યશાળી છો કે તમે 2 વખત, 4 વખત, 6 વખત, 10 વખત હરિદ્વાર ગયેલા છો, જઈ શક્યા છો. જ્યારે તમારા પિતૃઓની ઈચ્છા તો ખૂબ હતી પણ એમને કોઈ લઈ જનાર નહોતું. કારણ કે પહેલા આવી સુખ સુવિધાના સાધનો હતા જ નહીં.
પોતાએ જે કાર્યો કરતા એ કાર્યમાંથી એમને સમય જ મળતો નહોતો. એમની પણ ઈચ્છા હતી કે અમે ગંગાજીના દર્શન કરીએ, અમે ગંગાજીની અંદર સ્નાન કરીએ. પણ તમે ભાગ્યશાળી છો, તો તમે જ્યારે ગંગાજીના સ્નાન કરવા માટે જાઓ ને ત્યારે એક એક અંજલિ પિતૃઓને યાદ કરી કરી અને જળ ચડાવવાનું છે કે મારા પિતૃઓને મુક્તિ આપે. તમે જેવું કરશો ને એવું તમને મળશે. આચરણ લભતી આયુ. જીવનમાં સદાચાર પાળવાથી આયુષ્યની વૃદ્ધિ થાય છે. આચરણમાં મૂકવું પડે. તમે કરશો તો તમારું જોઈને તમારા સંતાનો કરશે, પણ તમે જ નહીં કરો તો બાળકો ક્યાંથી કરશે? એના પછી ઋષિમુનિઓએ સુતજીને કહ્યું છે કે તમે અમને શિવજીના ક્ષેત્રો વિશે તો કહ્યું, પણ આ શિવજીના ક્ષેત્રો સુધી પહોંચવા માટે અમારે કયો સદાચાર કરવો જોઈએ કે જેથી અમને શિવની પ્રાપ્તિ થાય? એનું વર્ણન કરતા સુતજી કહી રહેલા છે કે એ કહે એ પહેલા આપણે એક સુંદર ભજન લઈએ અને પછી આપણે કથાની અંદર પ્રવેશ કરીએ. અંબાલાલ દાદાએ પોતાના માતુશ્રી એવા મોતીબા એટલે મોતીબેન ઈશ્વરભાઈ પટેલ અને એમના ધર્મપત્ની સ્વર્ગસ્થ મણિબેન અંબાલાલભાઈ પટેલ ની સ્મૃતિની અંદર જે આપણે આ કથા રાખેલી છે એ નિમિત્તે ખૂબ સુંદર એવું પુસ્તક વાત્સલ્ય મૂર્તિ માં, એ પુસ્તકનું આપણે વિમોચન કરીએ. આવો ને કાંતિ કાકા. ખૂબ સુંદર એવું આ પુસ્તકનું વિમોચન થઈ રહ્યું છે, ત્યારે બે હાથથી તાળી પાડીએ, આપણે અભિવાદન કરીએ. અને આ પુસ્તક તમને દરેકને આપવામાં આવશે. એ જે પુસ્તક તમને આપવામાં આવે એની અંદર ખૂબ સુંદર જે લખાણ છે, જે દાદાએ વાંચેલું છે ને ખૂબ કહેવાય કે સારા કહેવાતા એવા લેખકોએ એની અંદર માતા વિશે ખૂબ સુંદર વાત કરી છે, જે આપણે વાંચવાની છે. ખાલી રાખીને મૂકી રાખવા માટે આ પુસ્તક નથી, ખાસ ધ્યાન રાખીશું. તો આ પુસ્તક દરેકને આપવામાં આવશે, જે આપણને યાદ અપાવશે કે જ્યારે આપણે સોમનાથની અંદર શિવ મહાપુરાણની કથાનું શ્રવણ કરવા માટે ગયેલા હતા ત્યારે અંબાલાલ દાદાએ એમના માતુશ્રી અને એમના ધર્મપત્ની મણિબેન ના પાછળ આ પુસ્તક આપણને સૌને આપેલું છે. એની અંદર રહેલા જે વર્ણન જે છે એ આપણે આપણા જીવનની અંદર ઉતારવાનો પ્રયત્ન કરવાનો છે. હા, વાત્સલ્ય મૂર્તિ માં સ્વરૂપ છે. નીચે જુઓ છો કે તમે ફોટો જોશો એટલે તમને ખ્યાલ આવી જશે. તો આપણે ખાસ માં શબ્દનો પર્યાય તો ઘણા છે, પરંતુ માનો વિકલ્પ કોઈ જ નથી. પર્યાય તો તમને મળે, માં જેવી સેને માં જેવી જેવું આપણને રાખે, માસી આપણને માં જેવું રાખે, પણ એ માસી છે, એ માં નથી. માં એ માં, બીજા બધા વનવગડાના વાહ. આવો ને કાંતિ કાકા. કારણ કે આપણી આજે ખૂબ સુંદર કથા થઈ રહી છે ને, એના આમ તો કહીએ ને મૂળભૂત પાયા જે છે ને, એની અંદર હું બે વ્યક્તિઓને તો પહેલા મૂકું છું, કે કાંતિ કાકા અને બીજા અરવિંદ કાકા. તમારે કઈ પણ સારું કરવું છે એ બંનેને કહી દો એટલે અરવિંદ કાકા દોડતા થઈ જાય અને કાંતિ કાકા પણ દોડતા થઈ જાય. ખૂબ સુંદર આપણે આયોજન કરીને આપે છે. આ બાજુ જોઈએ ફરીથી. અને આ ખૂબ સુંદર જે આયોજન થયું છે, આજ બપોરે જ ભોજન કરતી વખતે મને અંબાલાલ દાદાએ કહ્યું કે બધાને ખૂબ આનંદ આવ્યો છે. બધાને આપી દો. હા હા, કઈ વાતો નહીં. શું છે આનો અભ્યાસ કરજો, કારણ કે એકલું આ મૂકી રાખવા માટે નથી. આ કારણ કે આપણે સૌની માં છે. જો હયાત છે તો આપણે એની સેવા કરવાની છે, હયાત નથી તો એને મનથી આપણે એનું સ્મરણ કરવાનું છે અને એને યાદ કરવાની છે. મહાદેવ કી જય.
તાળી પાડો તો મારા શ્યામની રે બીજી તાળી ન હોય જો તાળી પાડો તો મારા શ્યામની રે બીજી તાળી ન હોય જો વાતો કરો તો સીતારામની રે બીજી વાતો ના હોય જો વાતો કરો તો સીતારામની રે બીજી વાતો ન હોય જો તમે તાળી પાડો તો મારા શ્યામની પાડો તો મારા રામની રે બીજી તાળી ન હોય જો બાળપણ કહેવાય જો તમે તાળી પાડો તો સીતારામની રે બીજી તાળી ના હોય જો તાળી પાડો તો મારા રામની રે બીજી તાળી ન હોય જો મારે મહાદેવનો ચેલો શંખલો વગાડે અરે વન મારે મહાદેવનો ચેલો શંખલો વગાડે અરે શંખલાની નાદ જોવા જઈએ મહાદેવના મેળે હાલો રે પાર્વતી મારે મહાદેવનો ચેલો શંખનો વગાડે મારે પાર્વતી ભોજન માંગે પાર્વતી ભોજન માગે વન મારે પાર્વતી જોને ભોજન માંગે પાર્વતી જોને ભોજન માગે ભોજનિયા ક્યાંથી લાવ રે મહાદેવ ના મેળે હાલો રે પાર્વતી મારે મહાદેવનો ચેલો શંખલો વગાડે મહાદેવનો ચેલો શંખલો વગાડે લઈ જા લઈ જા લઈ જા ને લઈ જા મને લઈ જા ને તારી રે સંગાર તારા વિના ગમતું નથી કાનોડા આવે મને તારી ઘણી યાદ તારા વિના ગમતું નથી ઓ સોનું
મને સપને રે સતાવે સડાવીને મને સપને સડાવે લાગે છે નંદજીનો લાલો રે જશોદા મૈયા કાનુડો માંગ્યો તેને હો કાનુડો માંગ્યો તેને જશોદા મૈયા કાનુડો માંગ્યો તેને કાનાને માખણ ભાવે રે કાનાને મિશ્રી ભાવે રે બીજું કાંઈ કામ ના આવે રે કાનાને મિશ્રી ભાવે રે દારી ધરાવો ગીબર ધરો ગુગરા ધરો સઈ અરે મોહન થાળ ને માલપુઆ રે મોહન થાળ ને માલપુઆ ને માખણ જેવા ને કાનોડા ને માખણ ભાવે રે કાનોડા ને મિશ્રી ભાવે રે તો માંગો વિષય આપે ત્રીસ મારો દ્વારિકાધીશ માંગો વિષય આપે ત્રીસ મારો દ્વારિકાધીશ એવો રંગીલો રાય રણ છોડ છે ખજાને ક્યાંય ને ખોટ છે જાગો જાગો હરે ત્રિપુરારી જટાડા જો કંદર જાગો જાગો હરે ત્રિપુરારી જટાડા જો કંદર તમે પશુપતિ કે વાણા જટાડા જો કંદર પશુથી કે મરી શાળા જટાડા જો અંદર જાગો 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 હરે ત્રિપુરારી જટાડા જો અંદર રંગીલા રંગીલા રણ છોડ રંગીલા કાળા કાળા લાલજી ને રૂપાળા રણ છોડ રાધે ગોવિંદા ગોવિંદા રાધે ગોવિંદા સાંભળ્યો ને ગોમતીજી ભરપૂર રાધે ગોવિંદા ગોવિંદા રાધે ગોવિંદા એ કાળા રે કાળા કાળજી રે રૂપાળા રણ છોડ રાધે ગોવિંદા ગોવિંદા રાધે ગોવિંદા આખા લીમડામાં એક ડાળ મીઠી રે રણ છોડ રંગીલા પલી મોડળે ભક્તિ કીધી રે રણ છોડ રંગીલા એક પૂનમ ભરવાની લીધી રે રણ છોડ રંગીલા ડાબા હાથે રે દીવડો ચાલી રે રણ છોડ રંગીલા જમણા હાથે તુલસી છોડ વાવી રે રણ છોડ રંગીલા
ધોળી ધજાયો ફરકે જીવાલા ધોળી ધજાઓ ફરકે કે જોઈ મારું મન હરકે રે કે જોઈ મારું મન હરકે શાવડિયા તારા દ્વારે તે ભક્તો આવે આવીને શીશ નમાવે પરતારે ભક્તો આવે અરે આવીને શીશ નવાવે એ ભક્તોના દુઃખ દૂર કરજે રે એ ભક્તોના દુઃખ દૂર કર શાવડિયા ભક્તોનું દુઃખ દૂર કરજે રે કે ભક્તોનું દુઃખ દૂર કરજે સાંભળિયા કે હારે તારી ઢોળીને દજાયો ફરકે રાધે રાધે જપો ચલે આएंगे मुरारी રાધે રાધે જપો રાધે આएंगे મુરારી आएंगे मुरारी चले आएगी रधारी આएंगे મુરારી ચાલે આएंगे રધારી हे राधे 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 राम जपो आएंगे मुरारी રાધે રાધે જપો રાધે આएंगे મુરારી हे राधे राधे जपो चले आएंगे मुरारी રાધે રાધે જપો રાધે આएंगे મુરારી आएंगे मुरारी आएंगे मुरारी આएंगे મુરારી જન આएंगे મુરારી આને અમારે સદાચાર વિશે સાંભળવું છે જીવનની અંદર વ્યક્તિએ કેવા સદાચાર પાળવા જોઈએ એ અમને કહો મેં કહ્યું ને કે જીવનમાં સદાચાર પાળવાથી આયુષ્યની અંદર વૃદ્ધિ થાય છે સૌથી પહેલો સદાચાર જો કોઈ હોય તો એ છે કે સવારે વહેલા ઉઠવું પહેલો સદાચાર છે બાપજી સવારે વાત કરી પાછી તમે એકલા આવ્યા કીધું એ જ આવે છે પહેલો જ સદાચાર કહ્યો છે સવારે વહેલા ઉઠવું બ્રહ્મ મુહૂર્તમાં જાગી જવાનો એક વિશેષ આનંદ છે હવે રિટાયર્ડ છે હવે બીજું કંઈ કરવાનું નથી તો આ જ કાર્ય કરવાનું છે કે વહેલા સૂઈ જાઓ વહેલા ઉઠો અને લોકો ભજન પણ કરે છે પ્રભાતે ઉઠતાની સંગાત નિરખજો નિજનો જમણો હાથ કરીએ છીએ ને ભજન ખાલી ભજન જ કરીએ છીએ પણ આચરણમાં પહેલું કહ્યું છે પ્રભાતે ઉઠતાની સંગાત નિરખજો નિજનો જમણો હાથ સુણજો ઋષિ મુનિઓનો સાથ તમે ત્રણ વાત રાખજો યાદ બહુ ડાયા છે આપજી બધું જ ખબર છે પણ તકલીફ પૂછે દાદાએ પણ આપણને શીખવ્યું છે કે સવારે વહેલા ઉઠીએ બીજા કોઈના દર્શન કરીએ કે ન કરીએ સૌથી પહેલા પોતાના જે હાથ છે ને એના જ દર્શન કરવાના છે ને શ્લોક બોલવાનો છે કરાગ્રે વસતે લક્ષ્મી કરમૂલે સરસ્વતી કર મધ્યે તુ ગોવિંદ પ્રભાતે કર દર્શન સવારે ઉઠીને કોઈ બીજાનું મોઢું જોઈએ ને દિવસ બગડે એના કરતા શાસ્ત્રમાં કહ્યું છે કે તું તારો જ હાથ જો ને એટલે ક્યાંય ડખો પડે જ નહીં કરાગ્રે વસતે લક્ષ્મી અગ્રભાગની અંદર લક્ષ્મીનો વાસ છે કરમૂલે સરસ્વતી જ્યારે આપણે લખીએ ને આ મૂળ છે અહીંથી જ બધું લખાય છે અને એ પ્રમાણે આપણને પગાર મળે છે સંપત્તિ ત્યાંથી આવે છે કરાગ્રે વસ્તે લક્ષ્મી કર મૂલે સરસ્વતી કર મધ્યે તુ ગોવિંદ મધ્ય ભાગની અંદર નારાયણનું દર્શન કરો અને પછી કાર્ય આ હાથ છે ને એ ક્રિયા શક્તિ છે યાદ રાખજો આ ક્રિયા શક્તિ આજે આપણી પાસે જે કંઈ પણ સુખ સગવડના સાધન છે સંપત્તિ છે ઘર છે બધું જ છે પણ કોના લીધે છે આ બે હાથના લીધે આ ક્રિયા શક્તિ છે અને આ ક્રિયા શક્તિથી આપણે જે કાર્ય કર્યું એના લીધે આજે આપણે સુખી છીએ સંપન્ન છીએ મારી કહ્યું સૌથી પહેલા પોતાના હાથના નીજ કર કમળના દર્શન કરો
પાંડુરંગ દાદાએ આપણને ત્રણ સમય આપણે ભગવાનને યાદ કરવા જોઈએ. સૌથી પહેલું કહ્યું ઉઠો, સૌથી પહેલા પરમાત્માને યાદ કરો. એના પછી બીજું કહ્યું છે કે જમીએ ત્યારે ભગવાનને યાદ કરવાના છે. ભોજન લઈએ ને, ભોજન લેતી વખતે પહેલા પરમાત્માને યાદ કરો. કયું ભજનની અંદર જ આપણે કહીએ છીએ ભોજન માનજો પ્રભુનો પ્રસાદ, આવશે એમાં મીઠો સ્વાદ. જમતા કરજો કનૈયાને યાદ, તમે ત્રણ વાત રાખજો યાદ. ભોજન કરતી વખતે ભોજન મુખમાં મૂકીએ, મોઢામાં મૂકીએ એ પહેલા ભગવાનને પ્રાર્થના કરવાની છે. અહમ વિશ્વા નરો ભૂત્વા પ્રાણીનામ દેહમાશ્રિત પ્રાણાપાન સમાયુક્ત પચામ્યન્નમ ચતુર્વિધમ. કહીએ છે ને કેટલા બોલે ના ના જેવું આવે લોકોની ટેવ એવી છે ને, હજુ થાળીમાં જેવું પેલો મોહન થાળ મૂક્યો નથી ડબ મોઢામાં, અને પેલા થાળીની અંદર આવવા તો દે. કેટલી ઉતાવળ છે. જેમ જેમ આવે એમ મોઢામાં મૂકતો જાય, પાછો બીજા રાઉન્ડમાં આવે. થાળી તો હજુ પૂરી થઈ જ નથી. જેવું આવે એવું સીધું મોઢામાં મૂકે નહીં. ભોજન કરતી પહેલા સૌથી પહેલા કહ્યું છે પરમાત્માને યાદ કરો. ભોજન કરતી વખતે પરમાત્માને યાદ કરી અને તમે પ્રસાદ લેશો ને, એ ભોજન નથી, એ પ્રસાદ બની જશે. અને એનો બીજો ફાયદો થશે, એમાં ભગવાનનો પ્રસાદ સમજી અને તમે લેશો ને, પછી બોલવાનો શબ્દ તમારી પાસે કોઈ રહેશે જ નહીં. જેવું છે એવો ભગવાનનો પ્રસાદ છે, લઈ લેવાનું છે. એ પ્રસાદની અંદર કોઈ ભૂલ શોધાય નહીં. આ ભાઈઓની ટેવ હશે ને, એનો ઘેર આવે એનું એ બનાવ્યું ખીચડું, એટલે અત્યારથી ખીચડી ખા, પાછળથી ડોક્ટરો કેમ પછી ખાઈશ, એના કરતા અત્યારથી થોડી થોડી ટેવ પાડ. ના, ખીચડી તો જરાય નહીં. જેવું સરસ રીતે પીરસ્યો, બેને કેટલું મહેનત કરીને બનાવ્યું છે, અને જેવી દાળ મોટા મીઠું જ નથી, તારામાં છે તે એનામાં હોય. જે છે એનો સ્વીકાર કરો. ભગવાનનું નામ લઈને પ્રસાદ લેશો ને, પછી ખોટ અંદર રહેશે જ નહીં. ખોટ કાઢી જ નહીં શકો, કારણ કે પ્રભુનો પ્રસાદ છે. પ્રભુ એનો સ્વીકાર કરે છે, તારે પણ એનો સ્વીકાર કરો. જો બધા રીતે કરતા થઈ જાય તો મોટા ભાગના ઝઘડા, બધા ઉચ્ચારો બોલે છે, ડખા જ મહારાજ એના છે. ઘેર આવી ખા, જમવા મોત ડખા, દાળમાં મીઠું ઓછું છે, શાકમાં મરચું નથી, બધું મોડું ધોળું બનાવે. એ મોડું ધોળું ખાવાની ટેવ પાડો તો પાછળથી એસિડિટી ને બધું થશે નહીં. એ તીખું તીખું ખાશો એ પછી જેલ્યુસીલ બાજુમાં જ રાખવી પડશે. એક ચમચી એ પી લો, ઠંડક થાય. જેમ જેમ ઉંમર વધે ને એમ એમ સ્વાદ ઓછા થવા જોઈએ. પણ મને કહેતા બહુ જ ક્ષોભ પણ થાય છે. હું જોઉં છું કે જે દરેક શહેરોમાં અત્યારે રિટાયર્ડ થયેલા હોય ને, એમની એક સરસ શનિ રવિ એક સભા ચાલતી હોય છે, સિનિયર સિટીઝન ગ્રુપ ચાલતું હોય છે. તમે જુઓ સાહેબ, જે ચટાકા ત્યો હોય છે, ઘેર મળતું નથી ને, એટલે વાયકા પડી જ ગયા છીએ. ના ના, મેં તો જ્યાં જ્યાં ગયો હું ત્યાં મેં જોયું છે, જ્યાં પ્રવચન આપવા માટે જઈએ ને, કે મહારાજ નાસ્તાની વ્યવસ્થા છે, અને જોયું તો સમોસા, ચટણી, નવી નવી વેરાયટીઓ દર અઠવાડિયે જોવા મળે. અને જે દિવસે નાસ્તો હોય એ દિવસે ફૂલ સંખ્યા હોય, કારણ કે બધાને ફોન કરીને કહેવા માંગે આવી જો આજે નાસ્તો છે. એટલે બચારો શું ઘેર વહુને કેમ ન બનાવી આવે, એનો ત્યાં જઈને અઠવાડિયે એક દાડો તો મોઢું ચોખ્ખું થાય છે. એટલે હું ઘણી વખતે મારે કહેવું પડે કે હવે પાછલી જીવનની અંદર આ ચટાકા ઓછા કરો, કારણ તળેલું છે, બહુ વધારે પડતો મસાલો વાળું આ બધું શરીરને નુકસાન કરે છે. કરો એની ના નહીં, પણ મર્યાદા જોઈએ. પણ બધા જે ખાય છે ને, મેં કીધું આ ઘડપણ બગાડવાના કોમ થઈ ગયેલા છે.
શીરો તો બહુ ઓછો છે, મેં તો જોયો જ નથી હજુ સુધી. મને આ બેને કહ્યું કે ના શીરો ને મગ હોય તો સારું. પણ આખું અઠવાડિયું તો બીજું ખાઈએ પછી એ તો એક દાણો તો શીરો ને મગ ખાવો પડે. સુરતમાં તો ફરસાણ આખું વીક ખવાય, એટલે એના માટે ચોખ્ખું મોઢું કરવા માટે શીરો રાખો કે એ રહી જાય છે. સારી વાત છે. આ તો ઠીક છે, મજાક કરીએ, પણ કહ્યું છે કે જેમ ઉંમર થાય ને એમ સ્વાદ ઓછો કરવાનો છે, જેનાથી આપણું શરીર સારું રહે. જયારે સવારે ભોજન કરતો તો દાદા બેઠેલા હતા અને અરવિંદ કાકાએ કહ્યું કે અંબાલાલ દાદાની ઉંમર 86 વર્ષ છે. મને સેલ્યુટ કરવાનું મન થાય કે 86 વર્ષની ઉંમરે આટલી સરસ તંદુરસ્તી, આટલું શરીરને સાચવ્યું છે અને કેવા નવા વસ્ત્રો પહેરીને આવે છે. હવે બેઠા તો એ જ ચર્ચા કરતા હતા કે 86 વર્ષે પણ અંબાલા દાદાને કપડા જે છે ને એ તો ટનાટન જોઈએ ને. આનો આનંદ છે સાહેબ. મારે તો છેલ્લા 4 વર્ષનો પરિચય છે, પણ જેમનો પરિચય એમની સાથે છે એમને કહ્યું કે એ નોકરી કરતા ને તો પણ કપડા એમને ટનાટન જોઈએ. સારી વાત છે સાહેબ, આનંદથી જીવવું. અરવિંદ કાકાએ કહ્યું આટલો શોખ મને નથી જેટલો દાદાને છે અને હોવો જ જોઈએ સાહેબ. રહેવાનું ટનાટન. આમ બહાર નીકળે તો લાગવું જોઈએ કે 86 વર્ષનો ડોસલો નથી સાહેબ, યુવાન ડોસલો છે. એમની પાસેથી શીખવાનું છે સાહેબ. એટલે કેટલું સરસ કહેવાય. માણસ જીવે ને ત્યાં સુધી પ્રસન્ન રહેવાનું છે. વસ્ત્રો પણ તમારા મન ઉપર અસર કરે છે. તમે જો સરસ દરરોજ સવારે ઇસ્ત્રી બંધ કપડા પહેરેલા હશે ને તો તમને જીવનની અંદર કંઈક કરવાની ઈચ્છા થશે. દાદાએ કહ્યું કે હું અત્યારે પણ મારા ડ્રાઇવિંગ 86 વર્ષે પણ હું 2 કિલોમીટર તો ગાડી ચલાવી આવું કે જેથી ભૂલી ન જવાય. એક ડર, કારણ કે જો તમે છોડી દેશો ને તો એક વખત ડર ઘૂસી ગયો ને પછી એ રિબુસ્ટ થવું બહુ અઘરું છે. એ દાદામાંથી શીખવાનું છે. અંબાલાલ દાદામાંથી આ વસ્તુ શીખજો. હંમેશા પ્રસન્ન રહો. સવારે જ્યારે નીકળીને નવા જ વસ્ત્રો પહેરીને નીકળી, ઇસ્ત્રી કરી નાખો, ધોઈ નાખો. એટલે આ બધા જોઈએ એ કયો સદાચાર છે માટે આવું સુંદર કાર્ય કરી શકે છે. 86 વર્ષની ઉંમરે બધાને લઈને અહીં આવ્યા અને આ બધાને કથાની અંદર બેઠેલા જોઈએ, ભોજન કરતા જોઈએ, એનો એમને આનંદ છે, એમને પ્રસન્ન છે. જ્યારે કોઈ પણ સત્કર્ય થતું હોય એમાં યજમાન પ્રસન્ન હોય ને એ હંમેશા કાર્ય સુંદર જ હોય. બોલો નમઃ શિવાય. પહેલું કહ્યું છે ભોજન કરતા પહેલા ભગવાનને યાદ કરો. બીજું, સવારે ઉઠીએ ધરતી ઉપર પગ મૂકીએ ને એ પહેલા પૃથ્વીને વંદન કરવાના છે. પાદ સ્પર્શ ક્ષમસ્વમે સમુદ્ર વસને દેવી પર્વત સ્તર મંડલે પાદ સ્પર્શ ક્ષમે દેવી. પહેલા પૃથ્વીને વંદન કરો, કારણ આ પૃથ્વી ઉપર આપણે ચાલીએ છીએ. આ પૃથ્વીને આપણે માં કહી છે. કેટલા પાટા મારીએ છીએ તેમ છતાં એ આપણને કોઈ એક ઉચ્ચાર પણ પોતાના મુખમાંથી કરે છે? નથી કરતી. આપણે એના ઉપર ચાલીએ છીએ, ચાલતા પહેલા એને માફી માંગવાની છે કે હે માં, હું તારા ઉપર ચાલું છું, મારાથી કદાચ તારા ઉપર પાટું વાગી જાય કે જોશથી મારો પગ પડે તો માં તું મને માફ કરજે. પ્રભુને સમરો શ્વાસે શ્વાસે, ઉઠતા બેસતા સૂતા, ખાસ જીવન ગણજો પ્રભુનો પ્રસાદ. આ વાત 3 વાત રાખજો યાદ. આ બધા સૂત્રો જે છે ને એ નાનપણમાં દાદી પાસેથી શીખ્યા હતા. ભાઈ બીજું કઈ શીખવ્યું કે ન શીખવ્યું, પણ આ તો શીખવ્યું જ હતું. એટલે સંસ્કાર બહુ જરૂર છે જીવનની અંદર. સદાચારનું વર્ણન કરતા સુધીજી કહે છે કે સવારે વહેલા ઉઠવું જોઈએ. શિવ મહાપુરાણનો નિત્ય નૈમિત્તિક કર્મ વિશેનું વર્ણન કર્યું છે. શૌચ ક્રિયા એ બીજા જે કાર્યો છે કાર્ય પૂર્ણ કરીએ, સ્નાન કરીએ. સ્નાન કરતી વખતે પણ જે તીર્થ ક્ષેત્રોમાં ગયેલા છો એ તીર્થ ક્ષેત્રની યાદ કરી અને સ્નાન કરશો ને તે પવિત્ર નદીઓનું સ્નાન કર્યાનું પુણ્ય તમને મળશે. આ તીર્થ યાત્રા એટલા માટે છે. અહીંયા આવેલા છે આપણે ત્રિવેણી સંગમ જઈએ, ત્યાં જઈને સ્નાન કરીએ તો હવે ઘરે ક્યારે કરીશું?
ત્રિવેણી સંગમ. સ્નાન કરતી વખતે જ્યારે આપણે સ્નાન કરતા હોઈએ ને, એક એક લોટો લઈ અને પોતાના શરીર ઉપર પધરાવીએ એ વખતે એ ત્રિવેણી સંગમને યાદ કરવાનો છે અને પછી સ્નાન કરશો ને એ ત્રિવેણી સંગમમાં સ્નાન કર્યાનું પુણ્ય તમને મળશે. સવારે દાંતણ કરીએ એ વખતે વનસ્પતિને વંદન કરવાના છે. ગજરીનું દાંતણ, બાવરનું દાંતણ, વડવાઈનું દાંતણ શ્રેષ્ઠ કયું છે. અને એ જે લોકો પહેલા દાંતણ કરતા ને 80-90 વર્ષ સુધી દાંત એવા ને એવા મજબૂત રહેતા હતા. પણ હવે આપણે તો આયા, અમે તો સુધરી ગયા મહારાજ. અમે તો લાયા બ્રશ, પેડો કહી ગયો, 50 વર્ષે તો દોત પડવા માંડ્યા. કેટલું સુંદર આપણા શાસ્ત્રકારોએ, આપણા ઋષિ મુનિઓએ પ્રકૃતિને પણ આપણી સાથે જોડેલી હતી. આપણે ધીરે ધીરે પ્રકૃતિથી દૂર થતા ગયા. આજે પણ કેવું કહેવાય છે કે વડવાઈનું દાંતણ કરીએ કે લીમડાનું દાંતણ કરીએ, તમારું દાંત હલતો હોય ને, તમે લીમડાનું દાંતણ કરશો, વડવાઈનું દાંતણ કરશો, ગજરીનું દાંતણ કરશો ને તો દાંત મજબૂત થશે. પણ બધું છૂટ્યું. ગામડામાં હજી ક્યાંક ક્યાંક ચાલુ હશે, શહેરમાં તો હવે કઈ રહ્યું જ નથી. કારણ કે પ્રકૃતિને આપણે આપણી પાસે રાખી જ નથી. કેવી રીતે કરો? સ્નાન કર્યા પછી ભગવાનની પૂજા કરો, અર્ચન કરો. પહેલો ન્યાસ કરવાનો છે. પહેલા કહ્યું ને, ન્યાસ કરવો છે. સૂર્ય નાડી, ચંદ્ર નાડીને જાગૃત કરવાની છે. સુષુમ્ના નાડીને જાગૃત કરી અને પછી પૂજા કરો. પૂજા કરીએ સૌથી પહેલા જળનું આચમન આપણે કરવાનું છે, પછી સંકલ્પ કરવાનો છે. આ આચરણ કયું છે. કયા કયા સમયે મૌન રહેવું એ પણ શિવ મહાપુરાણ કહે છે કે દાંતણ કરતી વખતે મૌન રહેવું કહેલું છે. ભોજન કરતી વખતે મૌન રાખવું જરૂરી છે. કારણ અન્ન એ ભગવાન છે. એક આ નિયમ રાખશો ને તોય ઘરમાં કકડાટ બંધ થઈ જશે. જે આવ્યું ભોજન કરતી વખતે કોઈ કશું જ બોલવાનું નહીં, ઘરમાં શાંતિ થઈ જશે. એક સામાન્ય નિયમ છે, પણ પાળો તો ખરા. મૌન રાખ. દાંતણ કરતી વખતે મૌન રાખવાનું છે, બોલવાનું નથી. નહીં તો શું થાય? એટલે દાંતણ કરતી વખતે મૌન રાખવાનું છે. ઋષિ મુનિઓએ સુતજીને પૂછ્યું છે. અને ત્રીજી વાત, બીજું મૌન કહ્યું કે દાંતણ કરતી વખતે, ભોજન કરતી વખતે. અને ત્રીજું મૌન ક્યાં રાખવાનું છે કહ્યું છે, કોઈને ત્યાં ગયા હોય અને કોઈકની વાત થતી હોય, કોઈ પરિવારની ઘટના વિશે આપણે જાણતા ન હોઈએ તો મૌન રહેવું. અત્યારે પરિવારોની અંદર જે વિખવાદ થઈ રહ્યો છે એની પાછળનું કારણ આ છે, આપણને પરિવાર વિશે ખબર નથી અને આપણે જે વાત થઈ રહી છે એની અંદર આપણે પોતે જ કંઈક ને કંઈક ઉમેરીને બોલીએ અને એ વાત જ્યારે એને ખબર પડે એને દુઃખ થાય છે. કહ્યું છે જે પરિવારની વાત થતી હોય આપણે એના વિશે જાણતા ન હોઈએ ને તો keep silence, મૌન રહો, બોલવું નહીં. પછી કહ્યું છે કે ઋષિ મુનિઓએ સુતજીને પૂછ્યું કે હે સુતજી, તમે સદાચારનું વર્ણન કર્યું, પણ હવે અમારી એવી ઈચ્છા છે કે ચારે વર્ણોના જે ધર્મ છે એ કયા છે એ અમને કહો. નારાયણનું જે વિરાટ સ્વરૂપ છે, આ ચારે વર્ણો એ નારાયણના 4 અંગો છે. નારાયણનું જે મુખ છે એ બ્રાહ્મણનું મુખ કહેવામાં આવ્યું છે. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર, આ 4 વર્ણો જે છે એ નારાયણનું જ સ્વરૂપ છે. વિરાટ સ્વરૂપના આ 4 ભાગ છે. બ્રાહ્મણ ને વિષ્ણુનું મુખ કહ્યું છે. એટલા માટે કહ્યું કે બ્રાહ્મણોસ્ય મુખમાં આસીન. સમાજને કોઈક સારી વાત કહેવડાવી છે એ બ્રાહ્મણના મુખે કહેવડાવવામાં આવે છે. ક્ષત્રિય એ ભગવાનની ભુજાઓ છે, વૈશ્ય એ ભગવાનના ઉરુ છે અને શૂદ્ર એ ભગવાનના ચરણ છે. ચારે 4 શ્રેષ્ઠ છે.
જે કાર્ય જેનું છે એ કાર્ય કરશે તો જીવનની અંદર ક્યારેય કોઈ તકલીફ નહીં રહે. બ્રાહ્મણનું કર્મ શું? તો કહ્યું છે વિદ્યા ભણવી અને વિદ્યા ભણાવવી. બ્રાહ્મણના 6 કાર્ય કર્મ છે. વિદ્યા ભણવી અને ભણાવવી, યજ્ઞ કરવો, યજ્ઞ કરાવવો, દાન દેવું અને દાન લેવું. આ 6 કર્મ બ્રાહ્મણના છે. એ પોતે જ્ઞાન પ્રાપ્ત કરે, સમાજને જ્ઞાન આપે, જે મેળવે એ જ આપી શકે. વિદ્યા ભણવી અને વિદ્યા ભણાવવી. બીજું યજ્ઞ કર્મ કરવું અને સમાજની પાસે યજ્ઞ કરાવવો. તમારે કોઈ પણ સત્કર્મ કરવું છે, યજ્ઞ કરવો છે, તો આપણે કોને બોલાવીએ? બ્રાહ્મણને. કારણ એ પોતે કરે છે. જે કરે એ જ કરાવી શકે. હું કરતો જ ન હોઉં, હું તમને કેવી રીતે કરાવી શકું? તો એનું ફળ ન મળે. હું સત્યનું આચરણ કરતો હોઉં તો હું તમને આગ્રહ કરીને કહું કે તમે સત્યના માર્ગે ચાલો, પણ હું જ અસત્યનો માર્ગ પકડીને રાખ્યો હોય અને પછી હું તમને કહું કે સત્યના માર્ગે ચાલો, તો શક્ય છે? અસર કેમ થતી નથી સમાજમાં? આજે આટલી બધી કથાઓ થઈ રહી છે, તેમ છતાં સમાજની અંદર બદલાવ આવતો નથી. એની પાછળનું કારણ વક્તા અને શ્રોતા આ બંનેમાંથી કોઈ એનું આચરણ કરતા જ નથી. યજ્ઞ કરવો અને કરાવવો, દાન દેવું અને દાન લેવું. જે આપી શકે ને એ જ લઈ. તમે કોઈને આપતા જ ન હો, હું લે જ કરું તો ક્યાં ચાલે? આ 6 કર્મ બ્રાહ્મણના છે. રાષ્ટ્રની રક્ષાનું કાર્ય એક ક્ષત્રિયનું કર્મ છે. કૃષિ ગો રક્ષ વાણિજ્યમ વૈશ્ય કર્મ સ્વભાવજમ. વૈશ્યનું કર્મ છે ખેતી. મહેનત કરી અને ખેતી કરવી, એમાંથી જે ધાન્ય ઉગ્યું છે એ પોતે પોતાના માટે રાખે. અને બીજું છે એ બ્રાહ્મણ, જે 3 વર્ણ છે એ 3 વર્ણને સાચવવાનું કાર્ય વૈશ્યનું છે. અને સૌથી કઠિનમાં કઠિન જો કોઈ કર્મ હોય તો એ છે સેવા. શૂદ્રનું કાર્ય છે સેવા કરવી. તમે જે આ 3 વર્ણના લોકો જે કંઈ પણ કર્મ કરે છે એની સેવા કરવાનું કાર્ય શૂદ્રનું છે. આપણે શૂદ્રને છેલ્લો માન્યો છે? નહીં, એ શ્રેષ્ઠ છે. જો એ ન હોય તો સમાજની અંદર આટલી પવિત્રતા જે છે, શુદ્ધતા જે છે, ચોખ્ખાઈ છે, એ કેવી રીતે રહે? શક્ય જ નથી. તો 4 કર્મ શ્રેષ્ઠ છે. અને એ પછી 4 આશ્રમોનું વર્ણન કર્યું છે. બ્રહ્મચર્ય આશ્રમ, ગૃહસ્થાશ્રમ, વાનપ્રસ્થાશ્રમ અને સંન્યાસાશ્રમ. ગૃહસ્થાશ્રમ કેવો હોવો જોઈએ? શ્રેષ્ઠ હોવો જોઈએ. અને શ્રેષ્ઠ કયો છે? ગૃહસ્થાશ્રમની અંદર શ્રેષ્ઠ રીતે જીવન જીવવાનું છે. બ્રહ્મચર્યાશ્રમ 1 થી લઈને 25 વર્ષ સુધીનો બ્રહ્મચર્યાશ્રમ છે. 25 થી 50 ગૃહસ્થાશ્રમ છે. આ 25 થી 50 વર્ષ પરિવારની સાથે એટલું સરસ રીતે રહેવાનું છે. પરિવારની આપણા તરફ કોઈ ફરિયાદ ન રહેવી જોઈએ.